તમે જિંદગીમાં ક્યાંય નહીં સાંભળો ને એવી આ વાર્તા છે. છોકરાએ નાનકડા બાળકે વાર્તા લખી છે. હવે એને DDLJ, શોલે, ચંદ્રગુપ્ત, એવેન્જર્સ આ બધું જ ઘરમાં વાતાવરણ ભેગું થઈ જાય છે. હવે એને નાનકડી વાર્તા લખી છે. પચાક 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 એમાં વચમાં અમરીશ પુરી આવ્યું અને આ ઘટનાની ખબર ચંદ્રગુપ્ત મૌર્યને પડી. પચાક 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 પચાક. ત્યાં બાહુબલીએ કીધું જયાને કે જા જયા જી લે આપની જિંદગી. આગા બાજુ ઊંચું નીચું માર્કેટ થાય, ગામા ખામાં ગમે ત્યાંથી પાણી ઘૂસી જાય, લોન પાસ થાય ને કે મેડિક્લેમ જાય, કે ચામેલી જોડીનું જટ બ્રેકઅપ થાય. હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ. હસતા રહેજો ભાઈ. તો દોસ્તો, સ્માઇલ રામમાં ફરી એકવાર હું સાંઈરામ તમારું સ્વાગત કરું છું. રાજકોટમાં આપણી ટ્રાફિક પોલીસ બહુ કડક થઈ ગઈ. અનેક જણો વનવેમાં ઘૂસી ગયો. સવારના પોરમાં 8:30 વાગ્યા હતા અને ચાંદલો બાંડલો કરેલો અને ધોતી પહેરેલી ને જપ્પો પહેરેલો અને કોઈ ભૂદેવ અને પોલીસવાળાએ રોક્યો. પોલીસવાળાએ કીધું ટાર્ગેટ લાવો ભાઈ, નામ બોલો. ભૂદેવને ખબર કે નામ લખાવશું એટલે 150 રૂપિયાનો ચાંદલો થશે હવાના પોરમાં. 300 તો મળવાના છે હાથ જોડના. 150 પોલીસવાળા લઈ જાય તો હાલે નહીં ને, એટલે કે લખો સાહેબ મારું નામ યાજ્ઞવલ્કાચાર્ય વિશ્વેશાચાર્ય યુયુત્સુ પ્રસાદ મુમુક્ષુ પ્રસાદ વિશ્વેશાચાર્ય ઉપાધ્યાય. ધીમે બોલ. એ સાહેબ હું ધીમે જ બોલું છું. યાજ્ઞવલ્કાચાર્ય વિશ્વેશાચાર્ય યુયુત્સુ પ્રસાદ મુમુક્ષુ પ્રસાદ વિશ્વેચાર્ય. કે જવા દે, બીજી વાર ધીમે હલાવજે. હવા કોણ હવાના પોરમાં આયલા આવે. ત્યાં બીજો એક જણો આવ્યો. એને ખબર પડી ગઈ સાહેબનું નામ લખવામાં લોચો છે. એ વનમેમાં કેમ ઘૂસી ગયો? તારું નામ લખાવો. ઓલો કહે લખો છે અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. ફરીવાર બોલ કહું કે સાહેબ ફરીવાર બોલો, ધીમે બોલું. અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. જવા દે કે બીજો નીકળ્યો વાહ. તારું નામ બોલ. લખો ને સાહેબ જનક ધમણ ધમક પિંજારો. હવે આ જનક ધમણ ધમક પિંજારાના વિચારો તો ખરા. નામ હોય તો આના નામના લગ્ન હોય તો લગ્ન ગીત કેવા ગવાય? કંકુ છાટી કંકોતરી મોક એમાં લખિયા કાંઈ જનક ધમણ ધમક પિંજારાના લે એમાં લખિયા કાંઈ અષ્ટકમળ દલ પદમ પ્રકાશ ભાઈના લે. કેવું લાગે? કોઈ ગાઈ દો આ ગીત. વાહ, ચોથો પાંચમો જણો નીકળ્યો. એને ખબર પડી ગઈ કે ઓહો હો આ સાહેબને નામ લખતા નથી. એ ઉભો રહી. હવે તું તો ઉભો જ રહેજે. તારું નામ લખાવો. બોલો કે લખો ને સાહેબ નારગુંડ પારગુંડ એટલું સ્વામી બિટ્ટુ. બોલો કે આ શું છે? નામ છે સાહેબ નારગુંડ પારગુંડ એટલું સ્વામી બિટ્ટુ. રામકૃષ્ણ મુન્નુવેલી મુથુવેલી ચિન્ન સ્વામી અય્યર. ડોક્ટર એક ફેરવીને બૈડામાં ચોથો પાંચમો નીકળ્યો. એ તારું નામ શું છે? બોલ કે રાજુ. તું આવી જા. 1400 રૂપિયાનો દંડ કર્યો એને. કાં તો આગલા 4 ગયા ને એને ગોતીને એને ભાઈબાને દંડ કરી દેજે તું. હા, આવા માણસો છે. કેવા માણસો. ગીતાંજલિ કોલેજ, મારા પરમ મિત્ર શૈલેષ જાની અને વર્ષોની મારી ભાઈબંધી. એટલે કોલેજે આવવાનું થાય, એના ફંક્શનોમાં મારે આવવાનું થાય. એમાં એક ભાઈબંધ મને હમણાં મળ્યો શૈલેષભાઈ. મને કે સાંઈરામ ભાઈ આપણે એક એવી કોલેજ કરવી છે જેવી માર્કેટમાં જ ન હોય. શું ભાઈ? હા કેમ થાય? માર્કેટમાં જ ન હોય એવી. હા મને કે બધી ફેકલ્ટીની હવે રાજકોટમાં 500 કોલેજો છે ભાઈ. બધી ફેકલ્ટીની એ જ વાત છે. હવે તમે હજી ખાંડ ખાઓ છો? મેં કીધું ભાઈ ખાંડ નથી ખાતા હું તો શુગર થઈ જાય. એ સાંભળો એ કે અને સાહેબ એને કોલેજનું બોર્ડ માર્યું જોરદાર, મેડિકલ કોલેજ ફોર એન્જિનિયરિંગ ફોર આર્ટ્સ એન્ડ કોમર્સ.
મેડિકલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ફોર આર્ટ્સ એન્ડ કોમર્સ. ખબરદારો, મેં કીધું આવતો જ નહીં, કીધું તમારી સામે જ ન આવતો. હા, અમુક માણસો એવા હોય. એક જણો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મને દાંત બહુ દુખે છે, ઉપરના બહુ દુખે. તો સાહેબ એ બરાબર જોયું, કાંઈક કોઈને ઘરવાળી યારે માથાકૂટ થઈ છે, સાહેબ એ હેઠલો દાંત કાઢી નાખ્યો. એટલે હરીશન કે સાહેબ મને ઉપરનો દુખતો હતો, આ તમે હેઠલો કાઢી નાખ્યો. ડૉક્ટર કહે તમને ખબર ન પડે, તમારા દાંતમાં બેક્ટેરિયા થઈ ગયા હતા અને નીચેના દાંત ઉપર ઊભા રહીને ઉપરના દાંતને હેરાન કરતા હતા. બેક્ટેરિયા હેઠે ઉભા રહીને હેરાન કરતા હતા ઉપર ઉપર. ટો બરાબર, ટો દાંત વગર વ્યો ગયો. સિરિયસલી. અને અતુલ મારો જીગર જાન ભાઈબંધ, 27 વર્ષથી કેટલી કેસેટો અમે લખી છે. એક તાલી તો બનતી છે મારા ભાઈબંધમાં. અતુલ પંડ્યા ઉપસ્થિત છે. અમારી વચ્ચે જ એવા પ્રસંગો થાય. ઓહો, આજે અતુલ એક ઘરની બાજુમાં જ રહીએ અને એમાં ફોન નહોતો લાગતો, તો અતુલનો લેટર આવ્યો. મેં કીધું અતુલ કોઈ પત્ર લખ, એને ભાભીને નથી લખ્યો પત્ર કોઈ. મેં ફોન કર્યો, હલો અતુલ, કાં તે લેટર કાં આવ્યો તારો? મને કે ભાઈ 2 દિવસ તને ફોન કરું છું, એમ જ કહે છે કે પ્લીઝ ટ્રાય લેટર. પ્લીઝ ટ્રાય લેટર. આપણે લેટર લખ્યો. અરે વાત તો થઈ જાય. હા, અને અમે ને અતુલે એમ થયું કે આપણે હવે થોડુંક યોગમાં જવું જોઈએ. જ્યારે સમય મળે ત્યારે અમે યોગના એક ક્લાસમાં ગયા હતા. નામ ન લીકોના ગયા હતા, કારણ કે એ બંધ થઈ ગયા હતા પછી. એટલે અમારે લીધે નહીં યાર, ગજબ છો તમે. તો અમે યોગના ક્લાસમાં ગયા અને યોગમાં અમે થોડીક વાર અમને ઓલી ભસ્ત્રિકા કરાવી, આમ બધું કરાવ્યું, એ બધું થયું. અનુલોમ કરાવવાનું, વિલોક કરાવવાનું, એ બધું થયું. પછી એ કીધું કે હવે તમે આંખો બંધ કરી અને લાંબા થઈ અને સાયકલ જેમ ચલાવતા હોય ને એમ જોરથી સાયકલ ચલાવો. આ એક કાંઈક એક્સરસાઇઝ હતી. એટલે અમે સાયકલ ચલાવતા, હું તો આમ જોરદાર સાયકલ હલાવતો. આનાથી છે એક્સરસાઇઝ થાય, ફાંદ ઘટશે. એટલે મેં તો ડબલ મારી હો સ્પીડ. કીધું હાલો ઘટી જતી હોય એક હારે. તો જેવી મેં સ્પીડ મારી તો અતુલ શાંતિથી હૂતો હતો. અતુલ સાયકલ હલાવ. મને કે મારી સાયકલ ઢાળમાં છે. ઢાળમાં જ લેવા ખોટાઈ કે શરીરને હાલ શું કર કહેવાય. હા, જિંદગી જીવવા માટે આપી છે. જો યોગ આવડતા હોય તો કરવા જોઈએ, હું એને વંદન કરું જેટલા પણ યોગ આવડે. બાકી જિંદગી જીવવા હાટું આપી છે, આંટીએ ચડાવવા ન થતું. આય સમજો, યોગી થવાય તો સારું, નકર ઉપયોગી તો થાવ. એક જણો આમાં કરતો, મેં શું કરે છે? મને કે આસન કરું છું. મેં કીધું આ કયું આસન? મને કે દુશાસન. નીકળે કીધું હા તું કીધું ભાઈ સાહેબ ધંધે લગડજે. કાકા 98 વર્ષે સ્વર્ગમાં ગયા. બોલો લ્યો, 98 વર્ષ. અપ્સરાઓ એનું સ્વાગત કર્યું, ફૂલની માળા ને એવા સરસ મજાના સ્પ્રે ને. ઓહો, તે કાકા સીધા સ્વર્ગના હોટલામાં રોવા જ મીડે છે. બે અપ્સરાઓ એને શાંત રહે. અરે કાકા તમે સ્વર્ગમાં છો? ભાજી વર્ક ઇંગ્લિશમાં બોલતી હતી. શું કામ રડે છે કાકા? શું કામ રડવું જોઈએ સ્વર્ગમાં? તો કે આવું સ્વર્ગમાં હોય કે હું યોગના રવાડે ન ચડ્યો હોત ને તો 10 વર્ષ વહેલો આવી જાત. અહીંયા આવી જમાવટ થઈ છે, ખોટો ભસ્ત્રિકામાં ગોટે સીડ્યો હોય. વાત જવા દો. હા, અને અમુક વડીલો, એક વડીલ અમારા ઘરની બાજુમાં રહેતા રાજકોટમાં, સવારમાં વોકિંગ કરે. એટલે એક વળી પત્રકાર જીવ એને પૂછ્યું કે કાકા તમને કેટલા વર્ષ? 92મું વર્ષ ચાલે છે. અચ્છા, તો તમારી આમ તંદુરસ્તીનું રાજ શું? તો કે ભાઈ મેં જીવનમાં નક્કી કર્યું છે ભાઈ કે કોઈની સાથે દલીલબાજી ન કરવી. એટલે ઓલો પત્રકાર હા એ તો બરાબર, પણ એવું ન હોય કે એમ તો કાંઈક બીજું રાજ તો હોય. તો એમ રાખો, દલીલબાજી ન કરવી એટલે ન કરવી એટલે ન જ કરવી. તો એમ રાખો કે બસ ઓલા ભાઈ ગયા લે આને કેમ પો. અને એક જણાના 102 વર્ષના એક વડીલનો એક પત્રકારે ઇન્ટરવ્યુ લેવા મીડિયાથી યાદ આવ્યું. તે ઇન્ટરવ્યુ લેવા ગયો અને એને પૂછ્યું કે 102 વર્ષ તમે તો ગાંધી બાપુને જોયા હશે કાં? તો કે હા ભાઈ, મેં તો આખો 100 વર્ષનો ઇતિહાસ, અમે નાના હતા ત્યારે વડાપ્રધાન આવતા, આવું બધું કીધું એને. કેટલું એમાં ધાડ કરતો અવાજ આવ્યો બાજુના ક્યાંક રૂમમાં. કોણ છે એ કે ભાઈ અવાજ કરે છે? ને આપણે ઇન્ટરવ્યુ કરે છે, આ ચાલુ છે ઇન્ટરવ્યુ. એ મારા બાપુજી છે.
તમારા બાપુજી જીવે છે? તો કે હા 132 વર્ષના છે. અરે ઓલો કે તો તમારો ઇન્ટરવ્યુ ન હોય કે ભાઈ, તમારા બાપુજીનો જ ઇન્ટરવ્યુ હોય ને કે. તો કે ભાઈ બાપુજી તો મીડિયા સામે આવતા નથી એટલે તો 132 વર્ષના છે. છાપું નથી વાંચતા, સોશિયલ મીડિયા નથી વાપરતા, ખાલી 2 રોટલા સવારે 2 રોટલા સાંજે ખાઈને છાંટો પાણી કરીને હોઈ જાય. 132 વર્ષના છે. અને પત્રકારો હોય જ છે આમ આજુબાજુમાં. તમે જુઓ મીડિયાવાળા છે ને, અમુક લોકોને પ્રશ્નોપનિષદ જેવા એ પૂછ્યા જ રાખે. એક જણો બાગમાં એક જણો ઊભો બેઠો હતા ને શાંતિ સિંહ એને જઈને પૂછવા ગયો કે એક સર્વે કરી રહ્યા છીએ, બસમાં તમે ભરચક બસ ભરેલી હોય અને બસમાં એક નાનકડા બાળકને લઈને કોઈ સ્ત્રી આવે તો તમે તમારી સીટ આપો? ન આપો. કેવા છો તમે? અચ્છા, કોઈ પ્રેગ્નન્ટ લેડી આવે બસમાં ચડે તો તમે તમારી ન આપો. અચ્છા, કોઈ એકદમ વયોવૃદ્ધ અશક્ત માણસ લાકડી સાથે બસમાં આવે તો તમે તમારી સીટ આપો? ન. ક્રૂર ને ઘાતકી વ્યક્તિત્વ છે તમારું. તમને આ 3 અવસ્થામાંથી કોઈને સીટ આપી દેવાનું મન ન થાય? ઓળો કે બેન હું ડ્રાઈવર છું. હું સીટ આપું તો આ બધાની સીટો કપાઈ જાય છે. ખરેખર હા. અને એટલે કોને ક્યારે શું આપવું ને આટલું જીવનમાં નક્કી કરી નાખજો બસ. લાઈફમાં ગોટે નહીં ચડે. એ તમે તમારી લિમિટ્સ કરજો. અને છોકરાઓ યંગસ્ટર્સ બેઠા છે, જુવાનડા, એક છોકરાઓ છોકરા આમ કોલેજના રસ્તામાં હાલ્યા જતા હતા પોતપોતાની બસમાંથી, પોતાની ફેકલ્ટીમાં હતા. છોકરાએ છોકરી સામે જોઈને કીધું કે સરસ લાગો છો. છોકરી કે થેન્ક યુ, તમારી હેરસ્ટાઈલ પણ સરસ છે. ઓલો જરીક નજીક આવ્યો કે થેન્ક યુ વેરી મચ. છોકરા અહીંથી આગળ સ્ટેપ આવ્યો કે તમારી આંખો બહુ સરસ છે. છોકરી કે થેન્ક યુ બ્રધર. એ ભેગો છોકરો રાજકોટનો એને હામો જોયા ભેગો તોય ભૂંડી ભૂખ જેવી લાગે છે. યહાં સે તુમ્હારી ઓર મેરી રાસ્તે અલગ હૈ. ઓહો. અને પરણેલા બિચારા કેટલાક પતિ તો ભૂલકણા હોય, ભૂલી જતા હોય. પ્રોફેસરો ખાસ કરીને તમે જો, મારો ભાઈ છે પ્રોફેસર એટલે મારે કહેવાય ભૂલી જાય, ભૂલકણા. એક પ્રોફેસર રસ્તામાં ચાલે જતા હતા તો એને ટિફિન ખોલ્યું. મેં કીધું પ્રોફેસર સાહેબ શું કરો છો? મને કે ચેક કરું છું ટિફિન. મેં કીધું કેમ? મને કે હું કોલેજે જાઉં છું કે કોલેજેથી આવું છું. ભૂલી જાય. 10 કામ આપ્યા હોય તો 3 કરે યાર. વાહ જવા દો, વાહ જવા. પણ ભૂલકણા, અમુક પતિદેવો ભૂલકણા હોય. એક પત્નીએ એને પતિને કીધેલું કે આજે મને કામ ઘરમાં લાગવાના છો તમે? અરે હું તો કામ લાગુ જ ને તને. બોલ, રવિવારનો દિવસ છે, તમારે આટલું કરવાનું છે. 3 કિલો બટેટા લેવાના છે, 2 કિલો ચોખા લેવાના છે, 250 ગ્રામ ગલકા લેવાના છે, બાને મંદિરે મૂકી આવવાના છે, મારો ડ્રેસ દરજીને આપી આવવાનો છે, અને પેલા મારા બેનના છોકરા જે અનક્ષત્ર પાસે છે ત્યાંથી લઈ આવવાના છે. યાદ રહેશે કે લખી દો? ના ના, યાદ રહી જાય ને. હું બધું યાદ રાખું છું. હવે 3 કિલો બટેટા, 2 કિલો ચોખા, 250 ગ્રામ ગલકા, તારો ડ્રેસ દરજીને આપવાનો છે, બાને મંદિરે મૂકવાના છે, અને અનક્ષત્ર પાસે છે તારા બેનના છોકરા લઈ આવવાના છે. આટલું પાકું થઈ જશે. ઘરની બહાર નીકળો, 3 કિલો બટેટા, 2 કિલો ચોખા, 250 ગ્રામ ગલકા, બાને મંદિરે મૂકવાના છે, ડ્રેસ દરજી આપવાનો છે, અનક્ષત્ર પાસેથી છોકરાને લેવાના છે. 3 કિલો બટેટા, 2 કિલો ચોખા, 250 ગ્રામ ગલકા, બાને મંદિરે, ડ્રેસને દરજીએ, અનક્ષત્ર પાસેથી રસ્તો. અને હાંજે આવ્યો 6 વાગે. હાલ આ 2 કિલો ચોખા, 3 કિલો ગલકા, 250 ગ્રામ બટેટા અને બધું અનક્ષેત્રમાં દઈ આવ્યો છું. છોકરાઓને દરજીની ઘરે મૂકી આવ્યો અને દરજીના બાને લઈને બહાર બેઠા છો. બધું કામ થઈ ગયું. આશ 2 દિવસથી હોસ્પિટલમાં છે, સ્ટર્લિંગમાં. ઘટના. અને આપણે તો અહીં ગુજરાતમાં દારૂબંધી છે. આહા. અને બક્ષી બહુ સરસ કહેતા કે દારૂબંધી એટલે શું? કે જ્યાં માલ બોટલને બદલે પીપમાં મળે. હા, 2 જણા ફૂલ પી ગયેલા અને 1 જણો ગાડી હલાવતો જાય. એમાં સામે થાંભલા જેવું હતું, વળવાનું હતું, પણ નશામાં હતું, ઝીણી ઝીણી નજર હતી. એકે કીધું કે જોજે જોજે, વળવાનું છે જોજે, વળવાનું છે જોજે.
ભટકાણા 108 આવીને 2 ત્રણ શામાં ખ્યાલ ન રહ્યા અને સવારના પોરમાં સિવિલ હોસ્પિટલમાં ખાંગા થઈને પડ્યા હતા. એક આમ હતો, બીજો આમ હતો. ઓલો હું તો ઊંટને ક્યારનો કહેતો હતો કે વળવાનું છે તોય તો ગાડી વાળી નહીં. તો ઓલો કે પણ તું મને કહેતો હતો ને ગાડી તું હલાવતો હતો. એ મારે તો બ્રેક નહોતું ને તોય મેં 2-3 વાર આમાં થઈ કે કાંઈક લાગી જાય તો સિરિયસલી. મુંબઈમાં એક જણાએ પાર્ટી કરી, પછી પાર્ટી કર્યા પછી ફેસબુક પર લખ્યું કે કાલે મારી ઘરે પાર્ટી હતી. 4 પેક પીધા પછી હું રિક્ષા કરીને મારી ઘરે ગયો. 14 જણાએ કોમેન્ટ કરી કે તારી સ્ટેમિના સારી કહેવાય, બોસ તું તો છો જ ને, જોર્જિયસ ને, બહુ સારું કહેવાય ને. 14મી કોમેન્ટ બહુ જોરદાર હતી ભરતભાઈ. એ હતું કે પણ તું ગયો ક્યાં, પાર્ટી તારી ઘીરે હતી. અમે બધા તારી ઘીરે ઉડાણા હતા, તું ક્યાં ગયો. એ ગયા નાનકડા એવા શહેરમાં પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે ફિલ્મ જોવા જવું છે. પણ હવે કે છોકરાઓનું શું કરશું, છોકરાઓ મોટા 10-12 વર્ષના એને લઈને જ જાઓ, આપણે બે એકલા જાય. તો સારું છોકરાઓને કહી દેશે. કે છોકરાઓને કીધું કે સાંભળો બાળકો, અમે છે ને સત્યનારાયણ ભગવાનની કથામાં જઈ રહ્યા છીએ. હં સારું, હા. અને છોકરાઓ નક્કી કર્યું કે મમ્મી પપ્પા સત્યનારાયણની કથામાં ગયા, તો હાલો ને આપણે પિક્ચરમાં જઈએ. ઓલી બાજુથી છોકરાઓ એ જ પિક્ચરમાં ઇન્ટરવ્યુમાં ભેગા થઈ ગયા. હા, બાપુજી બાજુમાં જ આવ્યા કે તમે શું કરવા આવ્યા, તો કે કથાનો પ્રસાદ લેવા આવ્યા છે. પણ ફિલ્મની વાત નીકળી છે એટલે આપણો બહુ એક જૂનો, એ આખી પેઢીને ન ખબર હોય પણ પ્રાણ કરીને કેરેક્ટર આર્ટિસ્ટ હતો, બહુ સરસ. જેને કદાચ આ ગીત યાદ આવે તો કસમે વાદે પ્યાર વફા સબ बात है बातों का क्या, कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या, कसमे वादे प्यार वफा सब बात है बातों का. ફિલોસોફીનું પ્રાણ ઉપકારનો આ ગીત હજી બધાના દિલમાં છે. આવો જબરજસ્ત આર્ટિસ્ટ પ્રાણ અને અમિતાભ બચ્ચન 2 જણા એકવાર પિક્ચર જોવા ગયા અને ચોકીદારે પ્રાણને અંદર જવા દીધો. અને ઓલો કે ભાઈ માને આવ્યો કે નહીં, તમને ન જવા દઉં. કાં તું કે રામાયણ ના પડે છે, રઘુકુલ રીતિ સદા ચલી જાય, પ્રાણ જાય પણ બચ્ચન ન જાય. માંડ માંડ સમજાવ્યો કે આ બચ્ચન નહીં ભાઈ, બચ્ચન છે. આ આખું સ્માઇલરામ પૂરું થઈ જાય પછી પણ સમજી શકાય, પછી પણ દાંત કાઢી શકાય. આપણે જરૂર નથી કે તમે અત્યારે દાંત કાઢો. આ શોલે એક આખું એવું પિક્ચર કે અમારી પેઢી તો મતલબ આખી એક પેઢી મારા જેવડી તો શોલે સાથે મોટી થઈ. અમારે શોલેના બધા ડાયલોગ મોઢે. હા બોલો, શોલે જોઈને એક પતિ પત્ની ઘરે આવ્યા ને, કે પતિએ વળી એની વાઈફને કીધું કે નાચ બસંતી નાચ. તો એનો છોકરો 10 વર્ષનો ચડી ચડાવીને કે બસંતી इन कुत्तों के सामने मत नाचना. મારીને તોડી નાખ્યો છોકરા. ખબરદાર કે કોઈ દી ભેગો પિક્ચર જોવા આવ્યો છે. અને શોલે તમને એની સ્ટોરી તો ખબર જ હોય, કદાચ લગભગ જોયું જોઈએ હવે તો આખી પેઢીએ. પણ ખરેખર શોલેમાં ગબ્બર સિંહ એક વિલન આવે છે. એ કાદર ખાન અમર થઈ ગયો, એમ રાઈટ? અમજદ ખાન. હા અમજદ ખાન. હા એટલે તમારું જનરલ નોલેજ ચેક કરતો હતો. ગબ્બર સિંહમાં અમજદ ખાન એ રોલમાં એવો, અને એ પછી બીજા એકેય રોલમાં હાલ્યો જ નહીં આમ ગણો તો. એટલો હિટ રોલ એનો થઈ ગયો. અને એના જેવો વિરક્ત, એના જેવો નિસ્પૃહી વિલન મેં જગતમાં ક્યાંય જોયો નથી. સિરિયસલી હું સાબિત કરી દઉં. એને એ ખબર નહોતી કે હોલી કબ હેરે, કોઈ કેલેન્ડરનું જ્ઞાન નહોતું. એની આગળ પાછળ કોઈ હતું નહીં. ગબ્બર સિંહની વાઈફ છે શોલેમાં નહીં, એના બાયડી છોકરા. તો એ લૂંટતો તો કોના માટે? એ કારણ ક્યાંય પ્રદર્શિત કરવામાં નથી આવ્યું. એ લૂંટતો તો કોના માટે એ ખબર નહોતું. એ વિરક્ત વ્યક્તિ હતો, લખી લેજો. એને હોલી કબ હે ક્યારે ખબર, એની એ ખબર નહોતી કેટલા માણસો છે, કિતને આદમી હેરે. તમે જુઓ. અને એ બધું જ સાંભાને પૂછ્યા રાખતો હતો. સાંભા એનું ગૂગલ હતું. અરે ઓ સાંભા,
એટલે કીધને જો તમે સાંભાને પૂછે, સાંભા જવાબ દે. સાંભાને કોઈ એને એકવાર પૂછેલું, આજે ડાયલોગ નથી લખાણા, બને સલીમ જાવેદે પર્સનલ સંભળાવેલા, એ કહું છું. આ પિક્ચરમાં થાય વાત. અરે हो सांबा, तेरा जन्म कैसे हुआ रे? और सांबा ने कहा कि सरकार, वो उषा उतुपू है ना सिंगर, वो मेरे घर पे आई थी और उसने गाना गाया, सांबा हो सांबा हो सांबा पवो. સમજાય ત્યારે દાંત કાઢજો, કાંઈ વાંધો નહીં, ટેક યોર ટાઈમ, નો પ્રોબ્લેમ. શાંબા હો શાંબા હો. બસ ભાઈ. પણ રીલ લાઈફ અને રિયલ લાઈફનો ફરક છે ને, યંગસ્ટર્સ જેટલા પણ મારી વાત સાંભળે છે બધાને કહું એ સમજજો કે ફિલ્મમાં જ આમ વરસાદ પડે એટલે હીરો હિરોઈન એકબીજાને ગળે વળગી જાય, ઓલા 40 જણા ઢીંગ કરતા નાચવા આવી જાય, ખબર નહીં તૈયાર જ હોય એકદમ, એવા રેડી, દાંત જ કાઢતા હોય ઢીંગ એટલે કરે. જેમ હીરો કરે એમ ઓલા કરવા માંડે, હીરો હિરોઈન બેયમાં 40 જણા હોય, 80 જણાનું બુકિંગ હોય. લખી લેજો, આ બધું ફિલ્મમાં થાય, આપણી ઘીરે તો પાંખોવાળા મકોડા થાય છે. મારી વાત સાચી લાગે તો જ તાલી પાડજો ને, ખબરદાર કોઈ તાલી પાડી છે તો નકરા પાંખું વાળા મકોડા, ખબર આને કાઢો આગા હાવણી લઈને વાળવા પડે. આપણે વરસાદ પડે ઘરે ત્યારે ક્યાંય હીરો હિરોઈન ઘરવાળી ક્યાંય ગળે નથી વળગતી, કપડા લેવડાવો, દોરીયું બંધાવો, બારીયું બંધ કરો, ખુલ્લી મૂકીને વ્યા ગયા ખોજાને, મારે આ બધું પલળી જાહે. અને પલળો છો ખોટા ફિલ્મના દીકરા, શરદી થાય 250 રૂપિયાની દવા, હું નહીં રાબ કરી દઉં. અને ભજીયા નામ ન લેતા, બહારથી મગાવી લેજો. આવા બધા ડાયલોગથી પતિદેવોએ 10 વર્ષ પછી દાંપત્ય જીવન ચલાવવાનું હોય છે. એટલે ફિલ્મી, પણ એક ફિલ્મી ફેમિલીની વાર્તા મારે તમને કરવી છે. હવેની જે વાર્તા હું કહેવાનો છું તમને લાઈફ ટાઈમ યાદ રહેવાની છે દોસ્તો, ગેરંટી. તમે સ્માઇલરામના આ એપિસોડની આ વાતને જિંદગીમાં ક્યારેય ભૂલશો નહીં. એક ફિલ્મી ફેમિલી હતું, એવું ફિલ્મી ફેમિલી. ઘણા હોય ને આખું કુટુંબ, એ તો હવે જેવો કૂવામાં હોય એવું જ અવેડામાં આવે. આપણી જૂની કહેવત છે, દાદા છે ને એને એ શોલે લગભગ 42 વાર જોઈ નાખ્યું છે. આવા ફિલ્મી દાદા આખો દી શોલે જ જોયા કરે 42 વાર. એ ઘરમાં કુરિયર વાળો આવે ને ઘરે, ઓ સાંભળ કિસકા કુરિયર હે રે, બધું જ છે ને શોલેના ડાયલોગમાં જિંદગી જીવે. દાદીમાં એ DDL છે 30 વાર જોઈ નાખેલી. આ ફેમિલીને પહેલા તમે ફાઉન્ડેશન સમજો ને, મશીન પછી આવશે તો જ મજા આવશે. DDL જે 30 વાર જોઈ નાખ્યું. તે સાસુ એની વહુ નહીં કીધી, જા સિમરન બના લે અપની ભાખરી. બધું DDL જેના ડાયલોગમાં હાલે. એના પપ્પા છોકરો 7 વર્ષનો છોકરો છે ઘરમાં, એના પપ્પા છે ને એને ચાણક્ય 12 વાર જોઈ નાખેલી. ઓલી ચંદ્રગુપ્ત ચાણક્યની પારસભાઈ સિરિયલ આવતી ને, એ બધું 105 નો માવો ખાટો ખાટો ચાણક્યના શ્લોક બોલે. 5 વર્ષે લાલિયટ, 10 વર્ષે ટાળિયાટ, 16 વર્ષે મિત્રમ વડા ચડેટ. મગજ ઉપર ચડી ગયેલું એને આખું ચાણક્ય, બહાર ગમે એના ચાણક્યની જ વાતમાં, એના શ્લોકમાં વાત સારી. પણ જે તમે બહુ જોવો, ઘણા ક્રાઇમ પેટ્રોલ જોઈને પછી મગજ ક્રાઇમ પેટ્રોલ જેવો થઈ ગયો હોય. એને ઘરમાં જે કોઈ આવે ને એને ક્રાઇમ પેટ્રોલની નજરથી જોયા કરે. આવું થતું હોય છે. અને ઘટના હવે આ એની મમ્મી હતી ને, એ ઓલા ત્રણેય પિક્ચરના ફરીવાર, દાદા શોલેવાળા 42 વાર, દાદી 30 વાર DDL જે પ્લોટ પકડજો, પપ્પા 12 વખત ચાણક્ય ચંદ્રગુપ્તની સિરિયલ જોઈ નાખેલી, અને મમ્મી વિરાટ કોહલીની ડાય હાર્ટ ફેન હતી. વીરુ આવશે ને, અને વીરુ 0માં આઉટ થઈ જાય તો આ રાંધવાનું ન કરે, રોયા કરે. આનું કઈ ખાનદાનમાં ગુજરી ગયું હોય એવી રીતે. હવે આવા ફેમિલીમાં મોટો થયેલો 8-10 વર્ષનો છોકરો, પછી એણે નક્કી કર્યું કે આપણે બાહુબલી 7 વાર જોઈ નાખો, અને એવેન્જર્સ 7 વાર જોઈ નાખ્યો. અને પછી એ છોકરાએ એક વાર્તા લખી. હવે એ વાર્તા શરૂ થાય છે. વાર્તાનું નામ છે પચાક. તમે જિંદગીમાં ક્યાંય નહીં સાંભળો ને
એવી આ વાર્તા છે. છોકરાએ નાનકડા બાળકે વાર્તા લખી છે. હવે એને ડીડીએલ જે શોલે, ચંદ્રગુપ્ત, એવેન્જર્સ આ બધું જ ઘરમાં વાતાવરણ ભેગું થઈ જાય છે. હવે એને નાનકડી વાર્તા લખી છે કે મગધ નામે એક રાજ્ય હતું અને એ રાજ્યમાં એક ક્રિકેટ મેચ રમાણી અને એમાં વિરાટ કોહલીએ જોરથી ફટકો માર્યો અને ચાણક્યનું માથું ફૂટી ગયું. અને ચાણક્યના માથામાંથી લોહીની ધાર નીકળી પચાક 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 અને એ લોહીની ધાર ઠેઠ રામગઢના પાદર સુધી ગઈ અને બસંતીના ઘોડાને એ લોહીની સુગંધ આવી. અને બસંતીએ માથા ફૂટલા ચાણક્યને ઘોડાગાડીમાં નાખ્યો અને ઘોડો દબાવી માર્યો. બસ ભાઈ વચમાં ઊભું રહેવાનું. એમાં વચમાં અમરીશ પુરી આવ્યો અને અમરીશ પુરીએ જેવો બસંતીનો ઘોડો રોકવાની કોશિશ કરી ત્યાં આવીને કટપ્પાએ અમરીશ પુરીને તલવાર ભરાવી દીધી. પચાક મગજ નહીં લગાડતો મારી યારે છોકરાની સ્ટોરીને માણજો. અને અમરીશ પુરી પચાક કરતો હેઠો પડ્યો અને પછી બસંતી બોલી કે ચલ ધન્નો આજ દેવ સેના की इज्जत का सवाल है. અને જેવી બસંતી નીકળીને ત્યાં સૂર્યકુમાર યાદવે 6 મારી અને એવી જોરથી 6 મારી. પચાક દડો એટલો ઉપર ગયો એટલો ઉપર ગયો એટલો ઉપર ગયો કે એવેન્જર્સના ડોક્ટરની કોફી ઢોળાઈ ગઈ. જેવી કોફી ઢોળાઈ ગઈ એ ભેગા ઠાકુર બોલ્યા કે તેરા હથોડા મુજે દે દે થોર. જો તમે કનેક્શન જોડજો એવેન્જર્સનું, બાહુબલીનું, શોલેનું, ડીડીએલજેનું. આ તેરા હથોડા મુજે દે દે થોર, તેરી રકાબી મુજે દે દે કેપ્ટન અમેરિકા. આ ઘટનાની ખબર ચંદ્રગુપ્ત મૌર્યને પડી. આને ચંદ્રગુપ્ત મૌર્ય ઘોડા માથે સવાર થયો અને ઘોડો દબાવ્યો. પચાક 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 કરતો એ માહિષ્મતીની નદીઓ ઠેકાડી પચાક અને કાજોલને રેલવે સ્ટેશન મૂકી આવ્યો. બુદ્ધિ નહીં લગાડતા ભાઈ. કોણ મૂકી આવ્યો કાજોલને? ચંદ્રગુપ્ત મૌર્ય. કાજોલને રેલવે સ્ટેશન મૂકી આવ્યો. શું કામ? કારણ અહીંયા ગબ્બરસિંહની રાહ જોતો હતો. ગબ્બરસિંહે જેવો કાજોલનો હાથ પકડ્યો ત્યાં ટ્રેન ઉપડી. ત્યાં બાહુબલીએ કીધું જયાને કે જા જયા જી લે આપની જિંદગી. જેવી જયાએ વીરવારે લગ્ન કરી લીધા. વાર્તામાં આવે છે, હું નથી કરતો કઈ. એ તો ગમે એમ લખે ને, ગમે એને લગ્ન કરાવ્યા કઈ ને. એ ભેગો મગધના સ્ટેડિયમમાં વિરાટ કોહલી 0 આઉટ થઈ ગયો અને આખા સ્ટેડિયમમાં દેવસેના એકલી ઊભી ઊભી તાલી પાડે. પચાક 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 પચાક